લિગ્નાઇટ કોલસાનું ઉત્પાદન કરવામાં આવે છે અને એ જે ગામડાના લોકોને વિસ્થાપિત થયેલા છે અને એની જે બરબાદી થયેલી છે એ બરબાદીનો હું પ્રત્યક્ષ સાક્ષી રહેલો છું। એટલે મહેશભાઈ એક આ સ્ટેજ પરથી એક વાત કરી કે આ જે લોક સુનાવણી છે એ આ 18 ગામ માટેનો મોતનો કૂવો છે, તો એ તદ્દન સાચી વાત છે। એટલે બધા જ જીએમડીસી ના અધિકારીઓને પ્રશ્નો કરે છે અને કર્યા છે, લોકો જાગૃત થયેલા છે અને જે પ્રશ્નો કર્યા છે એ બહુ સારી વાત છે। પણ હું જ્યાં સુધી ધારું છું ત્યાં સુધી આ જીએમડીસી ના હાથમાં કઈ નથી આ લોક સુનાવણીમાં। કેમ કે આ લોક સુનાવણીમાં મેન કલેક્ટર સાહેબ એના લોક સુનાવણીના અધ્યક્ષ છે અને આ પર્યાવરણ વાળા જે છે એ પર્યાવરણની જે અસરો થવાની છે એની ચર્ચા માટે જ્યારે અહીં વાતચીત થયેલી છે ત્યારે દિલીપભાઈએ જે એક પ્રશ્ન કર્યો કે ભાઈ આ 18 ગામના લોકોની જે જમીનો જવાની છે એ લોકો બધા તૈયાર છે ભાઈ જમીન આપવા માટે કે નથી? નથી તો બધા ઊંચો હાથ કરો। તો બધા જ નથી જમીન આપવાના। એક દેશી ભાષામાં વાત કરું માનનીય કલેક્ટર સાહેબ, આ નોંધી લો કે લોકો જમીન નથી આપવાના તો આ પર્યાવરણની લોક સુનાવણી અહીંથી પૂરી કરો અને આને ડિક્લેર કરી દો કે ભાઈ આને જમીન નથી લેવાની। કારણ કે તમે આ સુનાવણીના અધ્યક્ષ છો, આ તમારા હાથની વાત છે એટલે તમે તમારા મોઢાથી થોડું બોલો। બાકી જે અસરો થયેલી છે જીએમડીસી ને ત્યાં એની વાત બી હું કરવા માંગુ છું। તો અત્યારે તમારું બી એક નિવેદન આવવાનું છે લાસ્ટમાં આ પર્યાવરણ સુનાવણીના અંતે અને આ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીનું બી આવવાનું છે। જીએમડીસી માં અધિકારીઓ આમાં ગોળ છે, એ લોકોએ જે રિપોર્ટ બતાવ્યો તમને અહીંયા, એ રિપોર્ટ મતલબ એમને પેલા કન્સલ્ટન્ટ નું નામ હશે, એ કન્સલ્ટન્ટે તૈયાર કરીને આ રિપોર્ટ આપ્યો છે। એ લોકો આ વિસ્તારનો અભ્યાસ કર્યો નથી। બાકી મને જાણકારી છે ત્યાં સુધી જે ટોકરી અને કીમ નદીની ડાયવર્ઝનની વાત છે તો લોકો આદિ અનાદિ કાળથી આ નદીના લીધે નદી કિનારે વૈસા છે। એટલે જીએનટી જે કહેવાય એ જીએનટી ના નીતિ નિયમો મુજબ કોઈને પણ સત્તા નથી, ગવર્નમેન્ટને પણ સત્તા નથી કે જે ચાલુ નદીનો પ્રવાહ બદલી શકે। એટલે જીએમડીસી કે આ વહીવટી તંત્રને કોઈ એનો સત્તા જ નથી, એ પાવર જ નથી। તો કેવી રીતે નકશો બતાવો છો કે આ બાજુથી અમે આને ડાયવર્ટ કરીશું? ડાયવર્ટની સત્તા જ તમને નથી। એટલે કલેક્ટર સાહેબ આપ થોડા બે શબ્દ બોલો, આ લોકો બધા જ ગ્રામ સભા ના કે છે। ના ના વાંધો નથી, બોલશે બધા। તમે જ કીધું છે કે અમે રાત પડશે ત્યાં લગી સાંભળીશું। ના ના વાંધા નથી, આ લોકોએ નાચ પાડી દીધી બધાએ। નહીં સાહેબ મારી વાત સાંભળો। આ બધા 18 ગામના લોકોએ એની ગ્રામ સભાએ ના કહી દીધી છે અને વારંવાર આ સ્ટેજ પરથી રજૂઆત થયેલી છે કે ભાઈ બંધારણ, આ દેશ તો સંવિધાન પ્રમાણે ચાલે છે, આપ સાહેબ માનો છો ને? તો સંવિધાનમાં જે 244 એકની ને આ 5મી અનુસૂચિ વિસ્તાર ટ્રાઇબલ એરિયા છે, તો આ ટ્રાઇબલ એરિયા જે છે એને બંધારણે જ જોગવાઈ છે કે ભાઈ આને ગ્રામ સભા જે છે એની આદિવાસીની પરંપરા અને રીત રિવાજ મુજબ જે રૂઢિગત ગ્રામ સભાઓ છે એ પણ અહીંયા આ યોજાયેલી છે આ વિસ્તારમાં અને એને રાજ્યપાલ શ્રીને અને વહીવટી તંત્રના તમામ અધિકારીઓને પણ આ પ્રોજેક્ટ નહીં આવે એના માટે ઓલરેડી લેખિતમાં આપી જ ચૂકેલું છે। ત્યાર પછી બી આ લોક સુનાવણી રાખવામાં આવી છે એનું આશ્ચર્ય છે અમને, એટલા માટે આ વાત કરી રહેલો છું। એટલે બંધારણ પ્રમાણે અને સંવિધાન પ્રમાણે સંવિધાનની દાયરામાં જ અમે વાત કરીએ છીએ અને આપ સાહેબે સંવિધાનમાંથી આપને બી નિમણૂક થયેલી છે તો આપ પણ સંવિધાનની મર્યાદામાં રહીને જ આ લોકોને ગાઈડ કરી શકો છો અને બધાએ આ વસ્તુ એ કરી છે। જ્યારે જીએમડીસી ને લાગે વળગે છે ત્યાં સુધી અત્યારે અહીંયા રજૂઆત જે કરવામાં આવી અને આ પાછળ ઉભેલા ભાઈઓ જે રજૂઆત કરવાના છે આમાં જીએમડીસી કઈ નથી। એ લોકો તો અહીંયા મંજૂરી મળશે તો એ લોકો ખાણકામ કરવા માટે આવશે। ખાણ કાઢવા વાળા માણસો છે, કોલસા કાઢવા વાળા માણસો છે, જ્યાં જે મંજૂરી આપવાની છે તે અહીંયાથી આપવાની છે। આ લોકોના રિપોર્ટના આધારે આ મંજૂરી મળવાની છે। તો જે કહેવાનું હોય તે આ લોકોને કહો, તમે કલેક્ટર સાહેબને કહો, આ પર્યાવરણના અધિકારી છે એમને તમે કહો। જીએમડીસી ની જ્યાં સુધી લાગે વળગે છે ત્યાં સુધી અમારા ત્યાં આમલજર, અમારું ઉપરવાસમાં અને અમારી પંચાયતના જે આજુબાજુની 5-7 પંચાયતો છે એના 20 ગામો જે છે એ 20 ગામો ઉપરવાસમાં જે આવેલા છે
તો સતત 42 વર્ષથી જયારે આ લોકોએ ત્યાં ખોદકામ કર્યું છે તો એ લોકોએ 150 મીટર લગીનું ખોદકામ કર્યું છે અને પછી કોલસા ગાળ્યા છે એટલે 150 મીટરનો મતલબ થાય છે 480 ફૂટ. સાહેબો આપના માધ્યમથી આપને કહેવા માંગુ છું કે 400 ફૂટ ઊંડું માહિતી જયારે કરી તો અહીંયા આજુબાજુના ગામડાઓમાં ખેડૂતોના બોરવેલ હોય, કુવા હોય કે પછી પીવાના પાણીના જે બોર આજુબાજુના ગામડામાં મતલબ કર્યા છે એ તો ખાલી 300 ફૂટના જ સરકાર સીબી કરે છે. આપ બી મંજૂર કરતા હશો તો આપને પણ ખબર છે. તો જયારે 450 ફૂટ ઊંડું જયારે ખોદવાના છે આ જગ્યા પર તો અહીંયા પાણી તો રહેવાનું જ નથી. અને આ જે કોર ઝોનના જે ગામો છે, જે 18 ગામો છે, એ 18 ગામોમાં મારે એવું કેવું છે કે એની જમીન તો જવાની જ છે વારા પરથી, પણ મારે એવું કેવું છે કે એની આજુબાજુના બફર ઝોનના જે ગામો છે, જે આજુબાજુ અસર થવાની છે તે ગામો, એ ગામોમાં એક ટીપું પાણી પણ નથી રહેવાનું. કે અમારા ત્યાં 42 વર્ષ આ લોકોએ કોલસા કાઢ્યા અને 42 વર્ષ કોલસા કાઢીને જ્યારે ત્યાં પ્રોજેક્ટ પૂરો થયો છે તો ત્યાં પણ ડમલાઈ નામનો પ્રોજેક્ટ એ લોકો આવવાના છે. ત્યાં બી 1400 એકર જમીન સંપાદિત થવાની છે. એની લોક સુનાવણી બી 24 તારીખે જ છે. આ 24 તારીખે પરમદાડે તમારે તો આ જે કોર ઝોનના ગામ તો ભાઈ તો જવાના, એની જમીન પણ જવાની, પણ આજુબાજુના 40-50 ગામોના વાલિયા તાલુકાના ગામોમાં પણ પાણી જતું રહેવાનું છે મિત્રો. અને જ્યારે જીએમડીસીએ જે વાયદાઓ ત્યાં કર્યા હતા કે અમે ભૂગર્ભ જળ મજબૂત કરવા માટે જળ સંચયના કામો કરીશું, તળાવો બનાવીશું, ચેકડેમો બનાવીશું કે જળ સંચયના વિવિધ કામો કરીશું, પણ તે એક પણ કામ આ 40-42 વર્ષોમાં એ લોકોએ કર્યું નથી. નાના મોટા રસ્તા કે આ તમને જે બતાવ્યું સ્કૂલના એવા નાના મોટા કામો કરેલા છે. એનાથી લોકોનું જીવન સુધરવાનું નથી, ઉલટું બગડવાનું છે. માટે એક બીજી વાત કરી દઉં કે આમોદ ગામ ત્યાં અમારા ત્યાં જે લોક સુનાવણી 24 તારીખે રાખેલી છે એ 24 તારીખની લોક સુનાવણી ફેલ જાય એના માટે આ લોકોએ ખાસ ગ્રામ સભાનો પરિપત્ર કરી દીધો છે. 24 તારીખે સાહેબ આપણે વિનંતી કરીએ છીએ કે એને રદ કરો. 24 તારીખે ડીડીઓનો લેટર છે ત્યાં કે 24 તારીખે એરિયાના ગામોમાં બધે ગ્રામ સભા યોજાય, ખાસ ગ્રામ સભા યોજાય. ઓલરેડી અમે લોકોએ ગ્રામ સભાઓ યોજી અને એમાં વિરોધ જ કર્યો છે. અને અમારા ટ્રાઇબલ એરિયામાં આજે સરકાર દ્વારા સરકારની ગ્રામ સભાઓ છે એ બંધ કરવામાં આવે. પૈસા એક મુજબની અને રૂઢિગત જે ગ્રામ સભાઓ છે બંધારણમાં 244 એક પ્રમાણેની જે ગ્રામ સભાઓ છે એ ગ્રામ સભાઓ ત્યાં ચાલુ કરવામાં આવે. અને આ મુદ્દે મતલબ શું છે મિત્રો, અહીંયા 18 ગામના લોકો અને બીજા બધા આગેવાનો જ્યારે ઉપસ્થિત છે ત્યારે અહીંયા જેવી લોક સુનાવણી યોજાઈ છે એવી લોક સુનાવણીઓ, 2 લોક સુનાવણીઓ અમારા ત્યાં યોજાયેલી હતી. અમે એનો વિરોધ કર્યો હતો. એ ખાલી ફોર્માલિટી છે. આ લોકોની લોક સુનાવણી યોજીને ખાલી આ પ્રશ્નો આપણા નોંધી લે છે. એ પ્રશ્નો પર કોઈ ચર્ચા કરવામાં આવતી નથી. અને બારોબાર મતલબ શું છે કે પછી ખોદવાનું કામ આ લોકો ચાલુ કરી દે છે. પેલા એક ભાઈ અહીં બોલતા હતા, એક મિનિટ એક ભાઈ અહીં બોલતા હતા કે ત્યાં સિલિકાનું અને જે માઇનિંગ જે કામ થયું આમોદ, માલજીપરા અને ભૂરીમાં, એની વાત તદ્દન સાચી હતી કે એની પર્યાવરણનું પ્રમાણપત્ર એમને મળ્યું નથી અને એ એક બિનકાયદેસર એ માહિતી અત્યાર સુધી ચાલી. અને એનું અમે પણ આરટીઆઈ મુજબ અમે ત્યાં માહિતી માંગેલી, પણ અત્યાર સુધી આરટીઆઈ નો જવાબ અમને મળ્યો નથી. કારણ કે એ લોક સુનાવણીઓમાં લોકોનો વિરોધ હતો તો સેન્ટ્રલ ગવર્મેન્ટ તરફથી કોઈ પણ એને ઈસીનું પ્રમાણપત્ર આજ દિન સુધી આપવામાં આવ્યું નથી. એટલે મિત્રો ત્યાં તો લોકો તે વખતે ભણેલા નતા. ત્યાં આમોદ, માલજીપરા, ભૂરીમાં 700 રૂપિયા પ્રતિ એકરે જમીન આ લોકો પાસેથી છીનવી લઈ દીધી છે. અને તમે જો આશા રાખીને બેઠા હોય કે જીએમડીસી અમને બહુ રૂપિયા આપીને અહીંયા જમીનો લેશે તો એ તમારી આશા ઠગારી નીવડશે. એવી કોઈ તમને કિંમત કે આપવામાં નહીં આવે. મોટા મોટા વાયદાઓ કરવામાં આવશે. કે આમોદ કરીને ગામ છે, એ આમોદ ગામમાં આજે બી મારે એવું કેવું છે કે ત્યાં જ્યારે ગામમાં પાણી નીકળેલું જે જગ્યાએ વિસ્થાપિત આ લોકોને કહ્યા હતા તે જગ્યાએ આજે બી પાણી નીકળે છે. 2007માં એ લોકોને વિસ્થાપિત કરેલા, 2019માં એનો લેટર એમને આપેલો હતો. તે લેટર મતલબ શું છે કે આ એરિયામાં જોઈતો હોય સાહેબ તો આપને પણ આપું. તો
તો તે વખતે રાજકીય અભિપ્રાય બી પબ્લિકના પ્રતિનિધિએ તાલુકાના પ્રતિનિધિ તેને આપી દીધો હોય તો પછી આ લોક સુનાવણી અને ગ્રામ સભાએ જ્યારે અભિપ્રાય નામા આપ્યો હોય તો આનો રાખવાનો કોઈ મતલબ નથી. આ લખી લો અને આને રદ કરી દો. આજે તમારા વક્તવ્યમાં કહેજો. બરાબર.